વોર્ડ નંબર 10ની કોંગ્રેસની પેનલ આજે રાજકોટ મિરરની શુભેચ્છા મુલાકાતે આવી છે, ત્યારે આ શિક્ષિત, સંસ્કારી અને સમજદાર પેનલનું હું રાજકોટ મિરરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ પેનલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર ડોબરિયા સાહેબ, યોગ શિક્ષિકા તેમજ પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય શ્રી રાજશ્રી મુનિના અનુયાયી એવા ભાર્ગવીબા ગોહિલ તેમજ રાજકોટની સુપ્રસિદ્ધ આરજી આભા તેમજ લોક પ્રશ્ને સતત દોડતા એવા ભાવેશભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. આજે આપણી સાથે રાજકોટ મિરરના પ્લેટફોર્મ પર ઉપસ્થિત છે કોંગ્રેસની સૌથી વધુ ચર્ચિત એવી પેનલ એટલે કે વોર્ડ નંબર 10ની. ત્યારે હું સૌથી પહેલો ક્વેશ્ચન એ જ પૂછીશ કે તમારા મતે રાજકોટમાં સૌથી મોટી સમસ્યા શું છે? અત્યારે હું ભાર્ગવીબા ગોહિલ, વોર્ડ નંબર 10ની કોંગ્રેસ પક્ષની ઉમેદવાર. હાલમાં અમારા વોર્ડમાં મોટામાં મોટી સમસ્યા પાણી સિવાય ખરબચડા રોડની છે, કે જે ચોમાસા દરમિયાન સત્યસાઈનો રોડ લઈ લો, સત્યસાઈ માર્ગ છે, અથવા તો હનુમાન મઢીવાળો રોડ લઈ લો આખો, એ સદંતર ચોમાસામાં લગભગ જો 3 થી 4 ઇંચ વરસાદ પણ પડે તો 5 કલાક સુધી લોકો ઘરની બહાર નીકળવા માટે અગવડતા અનુભવે છે. આ એક મોટી સમસ્યા છે. હા, પાણીની તો ચારે બાજુ જ સમસ્યા છે કે પૂરતું પાણી મળતું નથી. એ તો કોમન થઈ ગયું છે કે છેલ્લા આટલા વર્ષોનું શાસન હોવા છતાં પણ આ સમસ્યા હજી સમસ્યા રૂપે જ ઊભી રહી છે. તમારા મુજબ વોર્ડ નંબર 10 છે એ રયા રોડ પાસેથી નજીક આવે છે, ત્યારે રયા રોડ આપણે આખો જોઈએ તો એ સ્માર્ટ સિટીની અંદર કહેવાય છે કે આ સૌથી વધુ સ્માર્ટ સિટી એરિયા છે. ત્યારે શું તમને લાગે છે કે ભાજપ ખરેખર એ સ્તરે ખરી ઉતરી છે કે સ્માર્ટ સિટી બનાવી શકી છે? એકચ્યુઅલમાં એવું થયું છે કે જીવન જરૂરિયાતના એટલા બધા પ્રશ્નોમાં ઉલઝાઈ ગયા છે બધા કે સ્માર્ટ સિટી વિશે વિચારવાનું તો રહી જ ગયું છે. એટલે અને સ્માર્ટ સિટીનું નામ આપ્યું છે પણ એકચ્યુઅલમાં ક્યાં તમને દેખાયું? કારણ કે તમે જુઓ તો રિંગ રોડ છે કે અમુક જે પબ્લિક પ્લેસીસ છે, ઇનફેક્ટ બેસિકમાં બેસિક જરૂરિયાત સ્માર્ટ સિટીની કે વાઈફાઈ ને એ બધી સગવડતાઓ પબ્લિકલી લોકોને મળે, કઈ જગ્યાએ રાજકોટમાં મળે છે, મને ક્યાંય પકડાણું નહીં કોઈ દિવસ. સો એ તો મેં બેસિક એક વાત કરી, એવી તો હજારો વાતો છે પણ નોટ ધેટ ગુડ. યસ. સો અકોર્ડિંગ ટુ હર કે સ્માર્ટ સિટી એટલું ખરી નથી કહી શકાય કે ત્યાં બેઝિક સુવિધાઓનો પણ અભાવ છે. ત્યારે હવે હું તમને પૂછીશ કે ભાજપનો આટલા વર્ષથી શાસન છે, ત્યારે 10માંથી તમે એમની કામગીરી ઉપર કેટલા માર્ક્સ આપશો? છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે રાજકોટમાં, પણ પ્રજા એટલી બધી પીડાય છે. પ્રાથમિક જરૂરિયાતની જે સગવડતો આવો હોવી જોઈએ એ પણ એ પૂરી પાડી શક્યા નથી. છેલ્લા 20 વર્ષથી દરેક ચૂંટણીમાં એવું કહે છે કે અમે 20 મિનિટ પાણી આપશું. એનો મતલબ એવો કે આગળના વર્ષમાં 20 મિનિટ પાણી આપતા નહોતા, એ પોતે સ્વીકારે છે. પછી જે પાણી આપવામાં આવે છે એ પૂરતા ફોર્સથી આપવામાં આવતું નથી. જે 20 મિનિટ છે એમાં વાલ ખોલે ત્યારે 3-4 મિનિટે તો પાણી પહોંચે, ત્યાં બંધ કરી દે એટલે તરત જ બંધ થઈ જાય. એટલે એવી રીતે સરેરાશ 14 થી 15 મિનિટ જ પાણી મળે છે. શહેરની અંદરના બધા જ અંદરની સોસાયટીઓના રોડ રસ્તા ઉબડ-ખાબડ, ખાડા ટેકરાવાળા છે, મગરની પીઠ જેવા છે. મોટાભાગે સિટીની અંદર જે સ્ટ્રીટ લાઇટ છે ને એ પેલા ફાનસ બળતા ને લોકશાહી રાજાશાહી વખતે એવી સ્ટ્રીટ લાઇટ છે, એટલે કે રાત્રિના સમયે થોડું વિઝન બહુ ઘટી જાય છે. શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા બહુ છે. 2% જેવો વ્હીકલ ટેક્સ લે છે 2 વ્હીલર અને 4 વ્હીલર ઉપર, પણ સિટીની અંદર કોઈ જગ્યાએ ક્યાંય ફ્રી પાર્કિંગની વ્યવસ્થા નથી. સિટી બસની જે સુવિધાઓ છે એ મુખ્ય રસ્તાઓ ઉપર દોડે છે, અંદરના જે સોસાયટીઓ છે એમાં આજની તારીખ સુધી પહોંચી નથી. એટલે આમ જે જરૂરિયાતો છે એમાં ભાજપ છે એ ખરી ઉતરી નથી. કેટલેક અંશે નહીં પણ મહદ અંશે નિષ્ફળ ગઈ છે એમ કહી શકાય. એટલે હું એને 10માંથી 0 મત આપું છું. ઓકે, તો 10માંથી 0 નંબર આપ્યા છે. હવે હું તમને પૂછીશ કે પબ્લિક જે છે એ વેરો ભરે છે, ટેક્સ ભરે છે, તો શું એ પ્રમાણે તેમને સુવિધાઓ મળી રહી છે? હવે વેરાની તો વાત તો બેન એક બાજુ રહી, એને તો અત્યારે અમે ડોર ટુ ડોર બધી જગ્યાએ મળ્યા, પણ હવે એ લોકો એમ કહે છે અમે ટેક્સ ભરીએ તો અહીંયા વારવા વરત આવતા નથી. ગટર ઉભરાઈ જાય તો 4-4 દિવસ સુધી કચરો ઉપાડવા નથી આવતા, બરાબર. અને રસ્તા કે ડામર જુઓ તો પગ આમ હાલી તો એ કે ભેગો ડામર ચોટતો જઈએ અને ઉખડતો જઈએ. તો આમાં શું, શેનો ટેક્સ લઈએ? ટેક્સ ચોરી જ થઈ છે.
ઓકે, તો એમના મુજબ ટેક્સ જે છે એ પબ્લિક ભરે છે, પણ એ પ્રમાણમાં સુવિધાઓ કશી મળતી નથી. તો હવે હું તમારો એ જ ક્વેશ્ચન હશે મારો કે હવે આગામી ચૂંટણીમાં તમે મેદાનમાં ઉતર્યા છો, ત્યારે કોંગ્રેસનું વોર્ડ નંબર 10માં શું વિઝન છે અને લોકોને તમારા પ્રત્યેથી શું સુવિધાઓ મળશે એ મને જણાવો. સૌ કોઈને જાણ છે એ પ્રમાણે કોંગ્રેસનો પોતાનો મેનિફેસ્ટો ચૂંટણી પહેલાં જ બહાર રજૂ થઈ ગયો છે. દરેક સિટી પ્રમાણે મેનિફેસ્ટો છે ને વોર્ડ પ્રમાણે છે. તો વોર્ડ નંબર 10માં જો અમે લોકો સફળતા પ્રાપ્ત કરી છે તો અમારી પહેલી જ મિટિંગમાં ચોક્કસપણે 35 થી 40 મિનિટ પાણી ફૂલ ફોર્સમાં આપવામાં આવે છે. જે અત્યારે અડધા આંટામાં આપવામાં આવે છે એને ચોક્કસપણે પહેલું નિરાકરણ કરશું. એના પછી ઘણા બધા પોઈન્ટ છે. એક પછી એક મહિલા માટેનું છે, આરોગ્ય માટેનું છે, શિક્ષણ માટેનું છે, રોડ માટેનું છે. એ બધા જ પોઈન્ટને આવરી લઈશું. પણ હા, પહેલાં અમે પાણીનું પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરશું ચોક્કસથી. ઓકે, હવે બીજો પ્રશ્ન મને એ આવે છે મગજમાં કે ઘણા લોકોની એવી કમ્પ્લેન્ટ્સ પણ આવતી હોય છે કે કોર્પોરેટરો જે છે એ ચૂંટાઈ જાય પછી દેખાતા નથી. ત્યારે શું આપના તરફથી કોઈ એવી હેલ્પલાઇન કે અગર આપ જીતીને આવો છો તો શું તમારા તરફથી સુવિધાઓ પબ્લિક માટે 24 કલાક કે કોઈ પણ તમે જ્યાં સુધી વર્કિંગ છો ત્યાં સુધી શું તમારા તરફથી એવું પબ્લિકને સહાય મળશે? જી ડેફિનેટલી. એટલે બધા જ બેસિક પ્રશ્નોના સોલ્યુશનની પહેલી વાત, એના પહેલાં સૌથી મોટી પ્રાયોરિટી એ જ રહેશે કે લોકો અમારા સુધી પહોંચી શકે. એટલે એ એક મીડિયમ ને એ એક નેટવર્ક કે એ એક ટીમ બનાવવામાં આવશે કે લોકોની ને આપણી જનરલી કેવું હોય છે કે 5 વર્ષે સીધા 5 વર્ષ પછી જોવા મળે. એટલે લોકોને ખ્યાલ ન હોય કે કોર્પોરેટર કોણ છે, કે એના નગરસેવકો જે લીડર છે જેના પર એણે ભરોસો મૂક્યો છે એ કોણ છે, એના ચહેરા ના જોયા હોય. તો એ કમ્પ્લેન દૂર કરવા માટેની ઘણા પ્લાનિંગ ચાલે છે. અને મારી પર્સનલી વાત કરું તો મારા ઘરના દરવાજા હંમેશા લોકો અને એની સમસ્યાઓ માટે હંમેશા ખુલ્લા રહેવાના છે. અને મારી જિંદગી લોકોને ખ્યાલ છે, એટલે મારા સુધી કેમ પહોંચવું ઇટ ઇઝ વેરી ઇઝી. કારણ કે મારા બિઝનેસીસ વિશે ખ્યાલ છે, મારી બ્રાન્ડ વિશે ખ્યાલ છે, જે ઇવેન્ટ મેનેજમેન્ટની છે, મારા વિશે, મારા હસબન્ડ વિશે, બધા જ વિશે લોકોને ખ્યાલ છે. એટલે લોકોને ખ્યાલ છે કે આને કેવી રીતના પકડવાની છે આપણે. સો આઈ એમ ઓલવેઝ દેર એન્ડ આઈ વિલ ઓલવેઝ બી દેર. ઓકે, તો હવે તમને પૂછીશ કે પત્રિકા એક જાહેર કરવામાં આવી છે, ત્યારે ભાજપ દ્વારા જે પત્રિકા જાહેર કરવામાં આવી છે તેમાં કોઈ પણ જાતનો નંબર કે હેલ્પલાઇન નંબર એવું નથી રજૂ કરવામાં આવ્યું. એ અમને કોંગ્રેસના ઉમેદવાર તરફથી જાણવા મળ્યું છે. ત્યારે હું તમને પૂછીશ કે શું આપના તરફથી કોઈ એવી હેલ્પલાઇન નંબર કે કોઈ એવી વસ્તુ જેથી તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે એવું કોઈ તમારા તરફથી છે? હું આપના માધ્યમથી રાજકોટની જનતાને જણાવવા માગું છું કે હાલમાં અમે જે પત્રિકા બહાર પાડી છે એમાં અમે અમારા નંબર છે, કોન્ટેક નંબર એ પબ્લિકને માટે ખુલ્લા નથી મૂક્યા. એટલા માટે કે માની લો કે કોઈ સંજોગોમાં પરિણામ છે વિપરીત આવ્યું તો એમાં અમારી સાથે 2 બહેનો પણ લડે છે. એટલે સલામતીના હેતુ ખાતર અત્યારે અમે પબ્લિક નથી કર્યા. પણ જો અમે ચૂંટાઈશું તો 4 કોર્પોરેટરોને અમારા જે કોન્ટેક નંબર છે એ પબ્લિક કરશું. એટલે કે જાહેર જનતા માટે અમે જાહેર કરશું અને એ નંબર 24 કલાક ચાલતા હશે. એની ઉપર અમારો સંપર્ક પણ કરી શકશે લોકો. ઉપરાંત અમે સમયાંતરે સામેથી વોર્ડની અંદર જશું લોકો પાસે અને એની સમસ્યાઓને સાંભળશું અને એની સમસ્યાઓ જે કંઈ હશે એને ઉકેલવા માટેનો અમે પૂરેપૂરો પ્રયાસ કરશું. ચોક્કસ. તો કોંગ્રેસ તરફથી હાલ તો હેલ્પલાઇન નંબર જે છે એ બાદમાં અગર જીતીને આવે છે તો એ કરવામાં આવશે. ત્યારે હવે લાસ્ટ ક્વેશ્ચન મારો એ જ હશે તમને કે જે તમારું વિઝન તો આપણે સમજ્યું કે શું છે, પણ રોડ, રસ્તા, મચ્છર આ તે એ બધા વિશે આપણે જાણ્યું. પણ હવે જ્યારે તમે અગર જીતીને આવો છો તો તમે ડોર ટુ ડોર કેમ્પેનિંગ પણ કરો છો, ત્યારે લોકો તરફથી તમને કેવો પ્રતિસાદ મળે છે કે તમારા ફેવરમાં છે, શું કહે છે એ અમને ઓડિયન્સને થોડું જણાવશો. ઘણા બહેનોના આંખમાંથી તો બેન આંસુ નીકળી ગયા જોડા. અમે એને મળવા ગયા ને તો રોવા માંડ્યા અમારી પાસે. એ કે જે ધારો કે ડેમ એ કંઈ ખાલી નથી, પાણી તો પુષ્કળ છે, પણ એ કે પાણી જ આવતું નથી. લીલું કાચ જેવું આવે છે, ડોળું આવે છે, બરાબર. હવે પીવાના પાણીમાં એ કે 2 મહેમાન આવ્યા હોય તો આપણે ટેન્કર મગાવવી પડે કે રિક્ષા મગાવવી પડે. એ કે
અચ્છા, તો લોકો તરફથી પણ તેમને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું મને લાગે છે. ત્યારે બસ લાસ્ટમાં એ જ તમને બધાને મારો પ્રશ્ન એક જ હશે કે લોકો તમને વોટ કરે, તમારી ફેવરમાં રહે, એ માટે તમે દર્શક મિત્રોને શું કહેવા માગશો કે તમે આ વસ્તુ તેમને આપશો અગર તમે એને વોટ કરો છો તો ફર્સ્ટ આઈ ગો વિથ યુ. ઓકે, પહેલાં તો સૌને બે હાથ જોડીને નમ્ર અરજ કે 26 તારીખે ચોક્કસપણે આ બધા વોટિંગ કરવા જાઓ. વોટિંગ કરો તો યાદ રાખજો કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક વ્યક્તિ 4 વ્યક્તિને મત આપી શકે છે. 4 વ્યક્તિને મત આપ્યા પછી તમારે પીળું બટન દબાવવાનું છે, યલો કલરનું, એની અંદર બીપનો અવાજ આવે ત્યારે જ તમારો મત યોગ્ય જશે. અને ખાસ કે જો તમે બાજુમાં જે ન જતું હોય તો એ લોકોને પણ અપીલ કરજો કે એક લોકશાહીની જાગૃતિ અર્થે આ લોકશાહીના પર્વમાં ચોક્કસથી જોડાય અને તમારો મતનો અધિકાર ચોક્કસપણે ચૂકવે, જેથી કરીને તમને આવનારી 5 વર્ષમાં એક પરિવર્તનનો લાભ લઈ શકો. અને હા, તમારો ક્વેશ્ચન નથી છતાં પણ હું એક અરજ કરું છું બધાને આપના માધ્યમથી કે અમને સૌને એક પરિવર્તનનો મોકો આપો. જો તમે ચોક્કસથી આ પરિવર્તનનો સફળતા સાથે 5 વર્ષમાં અનુભવ કરો તો જ ફરીવાર અમને અજમાવજો. આના ખુલ્લી ચેલેન્જ સાથે અમે કહીએ છીએ કે તમે આપેલો વિશ્વાસ અમે આગળ ચોક્કસપણે સાચવી રાખશું અને તમને સામેથી ગમશે એવા પ્રયત્ન કરશું. તો મારો પ્રશ્ન તમને એ હશે કે આ વર્ષે બદલાવ જરૂરી છે એવું લોકો પણ કહી રહ્યા છે, ત્યારે શું તમને ખરેખર લાગે છે કે બદલાવ એક જરૂરી છે અને કોંગ્રેસને એક મોકો આપણે ખરેખર આપવો જોઈએ, તો એ વિશે તમે શું કહેશો? ડેફિનેટલી એવું લાગે છે. લોકોમાં જેમ તમે કહ્યું એમ અમે જેમ ઘરે ઘરે જઈએ છીએ ત્યારે લોકો કહી રહ્યા છે, રડી રહ્યા છે, ભેટી રહ્યા છે અને અમને ખૂબ જ પોઝિટિવિટી સાથે એક મુસ્કાનની સાથે સ્વીકારી રહ્યા છે. એટલે આ મતદાનમાં દેખાય એવું અમારી આશા છે. પરિવર્તનની જરૂર એટલા માટે છે કારણ કે જે આ ઓલમોસ્ટ 3 દાયકાથી ચાલતું આવ્યું શાસન છે, જીતની આદત થઈ ગઈ હોય કે ભાઈ આપણે કંઈ જ નહીં કરીએ છતાંય આપણી તો જીત પાકી જ છે. રીઢાપણું આવી ગયું છે અને દેખાઈ રહ્યું છે. એટલે લોકોની જરૂરિયાતો, એ લોકોની કમ્પ્લેન્સ, એ લોકોની વાત એ એમના દિલ સુધી નથી પહોંચતી અને એમની જરૂરિયાતો સંતોષાતી નથી. લોકો અનઆન્સર્ડ અને ઇગ્નોર્ડ જાજા રહે છે. તો એટલા માટે લોકોને ખાસ એવી અપીલ છે કે હા, પરિવર્તનની જરૂર છે અને દરેક ફિલ્ડમાં જ્યારે જીત વધી જાય ત્યારે એક વખત તો એ લોકોને પલટાવવું, ઓવર કોન્ફિડન્સને રોકવો જરૂરી હોય છે. અને કોંગ્રેસને મોકો આપવો એટલા માટે જરૂરી છે કેમ કે પહેલી વાત, વિરોધ પક્ષ સબળ હોય, પ્રબળ હોય એ દરેક જગ્યા માટે જરૂરી છે. બીજી વાત એ કે બીજી જે પાર્ટી છે આપ, એ હવે તો લોકો જાણી ગયા હશે કે ખાલી ને ખાલી મતને ડેવિએટ કરવા માટે, બીજો મતને ડિવાઈડ કરવા માટે એ ચાલી રહ્યું છે. ખાલી ને ખાલી મત ભાંગે છે. અગર ખરેખર જો પલટ કરવી હોય, સત્તા પલટ, તો કોંગ્રેસ ઇઝ ધ ઓનલી પાર્ટી કે જ્યાં લોકોએ મતદાન કરવું જોઈએ. અને તમારા માધ્યમ દ્વારા એ પહેલાં તો એક બહુ જ દિલથી એવી રિક્વેસ્ટ અને ઈચ્છા અને અપીલ છે કે 26 તારીખ રવિવારે પહેલાં તો ફર્સ્ટ હાફમાં જ જઈ અને મતદાન લોકો કરે એવી ખાસ અપીલ છે. એમાં ખાસ તો યંગસ્ટર્સ અને મહિલા જે આળસ કરી જાય છે એ કોઈ પણ કારણોસર પ્લીઝ એવું ના કરતા. તમારો વોટ, તમારો હક છે એ તમે જ યુઝ કરજો, કોઈ બીજાને ન કરવા દેતા અને એળે પણ ન જવા દેતા. એઝ યુ સેડ કે જે આપ જે છે એ સત્તા પલટવાર કરવી જોઈએ એવું જરૂરી છે. તો ઘણા આપણે જ્યારે સોશિયલ મીડિયા ઉપર જોઈએ ને ત્યારે ઘણા એવા કમેન્ટ્સ ને એવું વાંચીએ ત્યારે એવું અમને લોકોને ખબર પડતી હોય, એમાં દેખાતું હોય કે લોકો એવું કહે છે કે આપ જે છે એ ભાજપની બી ટીમ છે. તો શું તમે તમારા મુજબ શું એવું સાચું ખરા છે? એટલે હું બોલી નહીં ને તમે બોલ્યા એટલો ફેર રહ્યો. પણ હા, એવું કહી શકાય એવું લાગ્યું છે. શરૂઆતમાં આઈ વોઝ ઓનેસ્ટલી વેરી ઇમ્પ્રેસ્ડ વિથ ધ પાર્ટી. શરૂઆત જ્યારે ઇમર્જ થઈ પાર્ટી કે ઓકે, આ કંઈક ઉકાળશે એવું લાગી રહ્યું છે. ભણેલા ગણેલા લોકો લીડ કરી રહ્યા હતા અને સારા એવા સિદ્ધાંતોની સાથે આગળ વધતા હતા. ધીરે ધીરે આમ જ્યારે પત્તા ખુલતા ગયા ને ત્યારે થોડું અપસેટિંગ વાતાવરણ થતું ગયું. એટલે હા, એની બી કંપની હોય કે આઈ મીન બી પાર્ટી હોય કે ન હોય, પણ એ કામ તો એ જ એવી ટાઈપનું જ કરે છે. આપનું શું કહેવું છે બી ટીમ ઉપર? આપ સૌ જાણો છો કે
જ્યારે મનમોહનસિંહની સરકાર હતી એટલે કે યુપીએની સરકાર હતી ત્યારે 2013ની સાલની અંદર દિલ્હીની અંદર એક આંદોલન ચાલ્યું હતું. એમાં મોટાભાગના નેતાઓ છે ને એ આરએસએસ સાથે જોડાયેલા હતા અને એમાંથી જ આપનું સર્જન થયેલું છે. એના ઉપરથી સાબિત થાય છે કે આપ છે એ બી ટીમ છે. બીજી વાત એ છે, આપના માધ્યમથી રાજકોટની જનતાને હું જણાવવા માગું છું કે જો ખરેખર આપ પરિવર્તન લાવવા માગતા હો તો આપનો મત માત્ર ને માત્ર કોંગ્રેસને જ આપજો. એટલા માટે કે કોંગ્રેસ છે એ 140 વર્ષ જૂનો પક્ષ છે. આઝાદી આ દેશને અપાવનાર જો કોઈ પક્ષ હોય તો એ કોંગ્રેસ છે. સમગ્ર દેશની અંદર જે મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે સ્થિર મિલકતો છે, દાખલા તરીકે રેલવે છે, એરપોર્ટ છે, બસ સ્ટોપ છે, LIC છે, હોસ્પિટલો છે, શાળાઓ છે, ગ્રાન્ટેડ કોલેજો છે, સરકારી કોલેજ છે, આ બધી જે દેન છે એ કોંગ્રેસની છે. એટલા માટે નવી જનરેશનને આ ખબર નથી. એટલે આપના માધ્યમથી યુવાનો અને યુવતીઓને હું એક વિનંતી કરું છું કે ભાઈ આપ સૌ એક વખત કોંગ્રેસમાં વિશ્વાસ મૂકી અને કોંગ્રેસને વિજયી બનાવો એવી આપના માધ્યમથી વિનંતી કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો કે આપ રાજકોટ મિરરના માધ્યમ પર આવ્યા અને લોકોને ખરા અર્થમાં કોંગ્રેસ આવી જોઈએ કે નહીં અને બદલાવ કરવો જરૂરી છે કે નહીં એ વિશે થોડું માહિતી આપી એના બદલ ખૂબ ખૂબ આભાર. આપ જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ.